500 વર્ષ પછી શનિ, મંગળ, બુધ, સૂર્ય, ગુરુ અને શુક્ર સાથે મળીને આ રાશિઓનું ભાગ્ય બદલશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 500 વર્ષ પછી શનિદેવ, મંગળ, બુધ, સૂર્ય, ગુરુ અને શુક્ર એકસાથે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવવા જઈ રહ્યા છે। કરોડપતિ અને શ્રીમંત બનો। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 500 વર્ષ પછી સૂર્ય, બુધ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિની ચાલને કારણે શનિદેવ 5 રાજયોગ બનાવી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પછી શુક્ર તેની પોતાની રાશિમાં માલવ્ય રાજયોગ, બુધ અને સૂર્ય બુધાદિત્ય રાજયોગ, શુક્ર અને બુધ લક્ષ્મી નારાયણ આગામી રાજયોગ, શનિ તેની મૂળ રાશિમાં એકસાથે બની રહ્યા છે। શશલેખ રાજયોગ ત્રિકોણ કુંભ રાશિમાં હોવાથી અને ગજલક્ષ્મી રાજયોગ ગુરુ શુક્ર દ્વારા એકસાથે બનતો હોવાથી આ તમામ 5 રાજયોગો ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચાલો જાણીએ કે વર્ષો પછી 5 રાજયોગ બનવાથી કઈ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી શકે છે। તો તમે બધાએ આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો। આ વિડિયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ વિડિયો આ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે, જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર પડે છે, તેના પર પડે છે। મિત્રો, અમે તમને જણાવીએ કે શનિ, મંગળ, બુધ, સૂર્ય, ગુરુ અને શુક્ર મળીને 5 શાસા રાજયોગ રચી રહ્યા છે, જેના કારણે આ 6 રાશિઓ એવી છે કે આ સમયે તેમનું નસીબ ચમકી શકે છે। આ લોકો શનિદેવની કૃપાથી પૈસાથી ધનવાન બનવાના છે। હા મિત્રો, સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે। મિત્રો, સનાતન ધર્મમાં જ્યોતિષમાં શનિદેવનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। જો વ્યક્તિની કુંડળીમાં શનિદેવ યોગ્ય સ્થાનમાં હોય તો તે વ્યક્તિને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। જો પરિસ્થિતિ ખોટી હોય તો વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી જાય છે। શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે। શનિદેવ સમય પર ખરાબ કર્મ કરનારા લોકોને વ્યક્તિના કર્મો અનુસાર સજા પણ આપે છે। જે લોકો પર શનિદેવ પ્રસન્ન થાય છે તેમને ધનની પ્રાપ્તિ થાય છે અને સર્વોચ્ચ શિખરો પર પહોંચે છે। પરંતુ જે લોકો પર શનિદેવ ગુસ્સે થાય છે, આવા લોકો પોતાના સિંહાસન પરથી જમીન પર પડી જાય છે। શનિદેવને સનાતન ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક માનવામાં આવે છે। લોકોની કુંડળીમાં પણ શનિદેવનો પ્રભાવ જોવા મળે છે। જે લોકો પર શનિદેવ નારાજ થાય છે, એવા લોકોને ભારે નુકસાન સહન કરવું પડે છે, જ્યારે જે લોકો પર શનિદેવની કૃપા હોય છે તેમના દરેક ખરાબ કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। આવો તમને જણાવીએ કે આ સમયે કઈ રાશિ પર શનિદેવની કૃપા રહેશે। તમને જણાવી દઈએ કે 6 જૂન એટલે કે શનિ જયંતીના રોજ શનિદેવ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેના કારણે આ 6 રાશિઓ પર શનિની અસર ઓછી થઈ શકે છે અને વસ્તુઓ ખરાબ થઈ શકે છે। તમને જણાવી દઈએ કે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી ભગવાનના આશીર્વાદ હોય તમારી સાથે પ્રત્યક્ષ મળે અને તમારા જીવનની બધી સમસ્યાઓ શનિદેવની કૃપાથી દૂર થાય। નંબર 1, કર્ક રાશિવાળા લોકો। તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં શનિના સંક્રમણને કારણે તમે તમારા જીવનની તમામ સમસ્યાઓથી મુક્ત રહેશો। હા મિત્રો, શનિદેવની કૃપાથી કર્ક રાશિવાળા લોકો રાશિના જાતકોને તેમના જીવનમાં નવી તકો મળશે, જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે। કર્ક રાશિવાળા લોકોએ આજે તમને જણાવવું જોઈએ કે તમને નવી નોકરી મળી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો।
સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમે સરકારી કામમાં સારા પૈસા રોકી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે તમે કામમાં ખૂબ વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપશો. કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે, જે તેમની જીત તરફ દોરી જશે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે એવા યુવકો કે યુવતીઓ કે જેઓ લાંબા સમયથી તેમના લગ્નજીવનમાં કેટલીક અડચણોનો સામનો કરી રહ્યા છે. કર્ક રાશિવાળા લોકો શનિદેવની કૃપાથી સમયસર તેમની અડચણોનો અંત લાવશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારને મળશો. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમે અત્યંત ખુશ થશો. નંબર 2, કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિના આ નક્ષત્ર પરિવર્તનની તમારા જીવનમાં સકારાત્મક અસર પડશે. હા મિત્રો, શુક્રની રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. તે જ સમયે અમે તમને જણાવીએ કે કન્યા રાશિના લોકો તમારા પ્રેમ જીવનમાં રોમાંસ અને આકર્ષણ રહેશે, જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે. તમને જણાવી દઈએ કે તમને ક્યાંક નાની ટ્રીપ પર જવાનો મોકો મળશે. તે જ સમયે કન્યા રાશિના લોકોને તેમની કારકિર્દીમાં નવા કાર્યો મળી શકે છે. તમારું જીવન હવે વ્યવસાયિક અને નાણાકીય રીતે સ્થિર થવાનું છે. કન્યા રાશિના જે લોકો વ્યાપાર કરે છે તેમને જ તેમના વ્યવસાય ક્ષેત્રે લાભ મળશે. જે લોકો રોજીરોટીમાં છે તેમને નોકરીમાં ઘણો ફાયદો થશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો ઘણા સમયથી વિદેશ જઈને પૈસા કમાવવાનું વિચારી રહ્યા છે તેમનું આ સપનું હવે સાકાર થશે. તેઓ વિદેશ જઈને પૈસા કમાઈ શકશે. નંબર 3, મેષ રાશિના લોકોને કહો કે શનિ 7મા અને 8મા ઘરનો સ્વામી છે અને 7મા ઘરમાં પૂર્વવર્તી બને છે. મેષ રાશિના લોકોને જણાવો કે વકીલો માટે આ શ્રેષ્ઠ સમય નથી, કારણ કે તે કેસોના નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ કરી શકે છે અથવા તમે તમારી સામે આવતા કોર્ટ કેસોની સંખ્યામાં ઘટાડો જોઈ શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકો તમારા બિઝનેસમાં વધારો કરશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણ રીતે શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે. તમે સુખી જીવન જીવશો. મેષ રાશિવાળા લોકો જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં સુખમય જીવન પસાર થશે. તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. નંબર 4, ધનુરાશિ. મકર રાશિમાં શનિની પશ્ચાદવર્તીતાને કારણે તમે નજીકના ભવિષ્યમાં આશ્ચર્યચકિત થવાના છો. તે જ સમયે તમે ઘણા ક્ષેત્રોમાંથી સારા સમાચાર આવવાનો અનુભવ કરશો, ખાસ કરીને કામ અને નોકરીના સંદર્ભમાં. અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો, તેથી તમને ચોક્કસપણે નવી ઓફર્સ મળશે. તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે. જે લોકો વિદેશ જવાના સપના જોતા હોય છે તેનું સપનું જલ્દી સાકાર થઈ શકે છે. ધનુ રાશિવાળા જાટ, તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે, જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો. પરિવાર તરફથી તમને સહયોગ મળશે. શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે.
નંબર 5 વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે શનિ 8મા અને 9મા ઘરનો સ્વામી બને છે. તે જ સમયે આ રાશિના લોકો માટે આ પૂર્વવર્તી શનિ ચોક્કસપણે તમારા ભાગ્યને થોડું ધીમું કરશે અને તમારા કાર્ય પૂર્ણ થવામાં વિલંબ કરી શકે છે, પરંતુ વહેલા અથવા મોડા કામ તમારી ઈચ્છા મુજબ ચોક્કસપણે થશે. તમારા જીવનમાં કેટલાક બદલાવ પણ આવી શકે છે, પરંતુ આ વિશે ચિંતા કરશો નહીં. વહેલા મોડા શનિદેવની કૃપા તમારા પર રહેશે. નંબર 6 સિંહ રાશિના લોકો માટે શનિ 6ઠ્ઠા અને 7મા ઘરનો સ્વામી છે અને 7મા ઘરમાં સફળતા મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે બિઝનેસમેન માટે આ એક સારા સમાચાર છે, કારણ કે તમારા વ્યવસાયને વેગ મળશે અને નફો મળશે. જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ચોક્કસપણે ગતિ મેળવશે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે. તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. ત્યાં વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. જીવનમાં ઉર્જા અને ઉત્સાહ અને આવકના નવા સ્ત્રોત રહેશે. તમે નવા માધ્યમો દ્વારા પૈસા મેળવશો, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો. સમજદારીપૂર્વક રોકાણ કરો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકે છે. તમને સકારાત્મક પ્રતિસાદ મળશે અને શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. તેની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે. લગ્નની પુષ્ટિ થઈ શકે છે. પારિવારિક જીવન સમૃદ્ધ થશે. ધન અને લક્ષ્મી યોગ બનશે. જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે. સિંહ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહે છે, જે તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરશે અને તમે તેને તમારા જીવનમાં મેળવશો. સુખ એ જ સુખ છે જે તમારું જીવન બદલી નાખશે. મેષ રાશિના લોકો, હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓ છે, સુખ આવવાનું છે. સિંહ રાશિના લોકો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે. પૂર્ણતા તરફ સમય તમારી બાજુમાં છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારાથી દૂર ન થવા દો. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર ભગવાન શનિદેવ મહારાજ વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે. આ રાશિના લોકોને કરોડો રૂપિયાનું ઇનામ મળવાનું છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની સંભાવના છે. તો મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો.